રાજકોટમાં દુષ્કર્મ અને પોક્સો કેસ મામલે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પોલીસે ત્રીજા આરોપીની ધરપકડ કરી લીધી છે. પીડિતાના કાકાની હત્યાના મામલે તપાસ સતત આગળ વધી રહી છે અને હવે ગ્રામ્ય પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. આ હત્યા કેસમાં પોલીસે ત્રીજા આરોપી તરીકે પૃથ્વીરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે અને તપાસમાં સામે આવ્યું છે કે પૃથ્વીરાજસિંહ માત્ર ઘટનાથી જોડાયેલો નહોતો, પરંતુ હત્યા માટે જરૂરી માહિતી પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો. પોલીસ તપાસ મુજબ પૃથ્વીરાજસિંહ જાડેજા મૃતકની સતત રેકી કરતો હતો અને મૃતક કઈ ગાડીમાં ફરે છે, કયા સમયે ક્યાંથી પસાર થાય છે અને તેની હિલચાલ શું છે તે સહિતની તમામ વિગતો પોતાના કૌટુંબિક ભાઈઓ સુધી પહોંચાડતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ માહિતી ઇન્સ્ટાગ્રામની વોઇસ કોલ સુવિધા મારફતે શેર કરવામાં આવતી હતી અને એટલું જ નહીં, બનાવના દિવસે પણ મૃતકની હિલચાલ અંગેની વિગતો વોઇસ કોલ દ્વારા પહોંચાડવામાં આવી હોવાની પોલીસની શંકા છે. હાલ પોલીસે આરોપીના મોબાઈલ ફોન કબજે કરી એફએસએલમાં પરીક્ષણ માટે મોકલ્યા છે, જ્યારે મહેન્દ્રસિંહ જાડેજાના કચ્છ ખાતે રહેલા બનેવી સહિતના લોકોની પણ પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ અગાઉ ઝડપાયેલા મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ હાલ 6 દિવસના રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં છે. હવે તપાસ આગળ વધતા આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટની આ ચોંકાવનારી અને લોકોને હચમચાવતી ઘટનામાં પોલીસને સફળતા તો મળી રહી છે, પરંતુ આનાથી પીડિતાને કેટલી ઝડપી ન્યાય મળે છે તે જોવાનું રહ્યું. તમારું આ મામલે શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવો અને આ વિડીયોને જલ્દીથી શેર કરી લો. નમસ્કાર.